ઓખામાં રાષ્ટ્ર ગૌરવ અને શહીદોના સન્માનમાં સિંદૂર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ યાત્રાનું સુદર્શન બ્રિજ પાસે ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। યાત્રા હાઈસ્કૂલ પહોંચતા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત સાથે એકતા અને દેશપ્રેમના શપથ લીધા હતા તેમજ પોસ્ટકાર્ડમાં લખેલી શુભેચ્છાઓ વડાપ્રધાન સુધી પહોંચે તે માટે ત્યાં સાથે આપેલા ડ્રોપ બોક્સમાં પોસ્ટ કરી હતી। આ કાર્યક્રમમાં બીજેપી જિલ્લા ઉપપ્રમુખ, પાલિકા પ્રમુખ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી। સિડોડિયા અખંડ ભારત સ્વાભિમાન મંચ સિંદૂર સ્વાભિમાન યાત્રા આજ રોજ ઓખા શહેરના રહીશો વચ્ચે એક શહીદ રથ લઈને આવી છે। 15 ઓગસ્ટથી શરૂ થયેલી આ યાત્રા છેક 29 ઓગસ્ટ સુધી સીમાવર્તી વિસ્તારના 100થી વધુ ગામડાઓમાં જવાની છે। આજે ઓખા શહેરના નગરજનોએ, ઓખા શહેરના બાળકોએ, વડીલો, માતા બહેનોએ આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનું ઉષ્માભેર્યું સ્વાગત કર્યું। સિંદૂર સ્વાભિમાન યાત્રા પહેલગામ હુમલામાં શહીદ થયેલા 26 લોકોની યાદમાં નીકળેલી યાત્રા છે। એમની આત્માને શાંતિ મળે એના માટેની પ્રાર્થના સભાની યાત્રા છે। આપણા વીર સૈનિકો જે આપણી રક્ષા કરે છે, સર્વે સૈનિક પરિવાર, શહીદ સૈનિક પરિવાર, વર્તમાનમાં ફરજ નિભાવતા સૈનિકો, એક્સ આર્મી મેન, સર્વ સૈનિકોના સન્માન માટેની યાત્રા છે। સિંદૂર સ્વાભિમાન યાત્રા ભારત દેશ સિંદૂર ઓપરેશન અને મહાદેવ ઓપરેશનની સફળતાને ઉજવે છે એના પ્રતીક સ્વરૂપે નીકળેલી યાત્રા છે। નરેન્દ્રભાઈ મોદીની સરકાર એમના અડગ અને નિર્ણાયક પગલાંના લીધે 23 મિનિટની અંદર પરમાણુ દેશમાં ઘૂસીને 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરવાનો જે રેકોર્ડ